સુરતમાં મોડી રાતથી જ કચેરી બહાર કતારો લાગી છે। દાહોદમાં મોડી રાતથી ચપ્પલ અને પથ્થર મૂકીને લોકો લાઇનમાં ઊભા છે। સંદેશ ન્યૂઝ વહેલી સવારે 4 વાગે રિયાલિટી ચેક કરવા પહોંચ્યું। ઠંડીમાં નાના બાળકો સાથે લોકો ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। આધાર કાર્ડ રેશન કાર્ડમાં કેવાયસી માટે લાઈનો લગાવી છે ને જલ્દી નંબર આવી જાય એની માટે 4 વાગ્યાથી લાઈનો લગાવીને ઊભા છે। નાના બાળકોને આટલી ઠંડીમાં લઈને લોકો આવી રહ્યા છે અને એની પાછળનું કારણ એ છે રાશન કાર્ડ અને આધાર કાર્ડનું કેવાયસી કરાવવાનું। પરંતુ એવો પણ આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે કે આધાર તેમની પાસે જે છે એનાથી સિસ્ટમમાં આધાર કાર્ડ નંબર ખોટો બતાવી રહ્યો છે, જેના કારણે આ પ્રક્રિયા વધુ અત્યારે જટિલ લાગી રહી છે। પરંતુ લોકો કેવાયસી કરાવવા માટે અત્યારે લાઈનમાં પથ્થર કે પછી રૂમાલ મૂકીને લાઈનોમાં ઊભા રહી જાય છે। સવારે 4 વાગ્યાથી 3 વાગ્યા સુધી આવીએ પણ આ પોરિયાના લીધે છે ને બહુ તકલીફ પડી રહી કે ત્યાં સ્કૂલમાં જાય તો અપડેટ મરાવો ને આ કરાવો ને તે કરાવો ને કોલરસી જમા થઈ રહીને કશું ને બરોબર તો એના હિસાબે છે ને અમે 4-5 દિવસ થઈ ગયા પણ તો એ નંબર આવતો નથી। મોડાથી આવીએ તો નથી આવતો તો હમણાં અત્યારે આજે છોકરો જે સ્કૂલમાં જાય છે તો સ્કૂલમાં જવા દે છે? સ્કૂલમાં તે એ કીધા કે તમે અપડેટ મરાવો અને આધાર પેલો દાખલો કઢાડવાનો છે ને અત્યારે, હા સ્કોલરશીપ માટે આધાર કાર્ડ માટે આવ્યો। આજે 3-4 દિવસ થયા, કોઈ નંબર નથી મળતો। રાત્રે 3 થી 2-3 વાગે આવીએ તો પણ નંબર નથી મળતો। લાઈનો લાગે છે 150 એટલા નંબર લાગી જાય, પછી અમારે પાછું જતું રહેવું પડે। તમે કેટલા દિવસથી આવો છો? ક્યાંથી મૂળ તમારું જે કામ જે કરવા ગયેલા હતા તો ક્યાંથી આવો? અમે કાળેતળે ગામ રહીએ છીએ અને બહાર કામ પર વાપી બાજુ નહીં ગયેલા તો પાછું અમે આધાર કાર્ડ અપડેટ કરવા માટે અહીંયા પાછા દાહોદ આવ્યા અને રોજ રખડીને જઈએ છીએ, નંબર નથી મળતો। 500 અરજદારશ્રીઓનું અહીંયા કામ થાય છે અને બહારથી આવતા અન્ય તાલુકામાંથી આવતા જે લોકો હોય તે વહેલી સવારે આવે છે માટે આ પ્રશ્ન બને છે। પણ હવે અમે એના માટે પણ એક આગવી ટોકન સિસ્ટમ અગાઉથી પણ ચાલતી હતી અને અત્યારે નવી એક અપગ્રેડેશન તરીકેથી અમે ટોકન સિસ્ટમની કામગીરી કરી રહ્યા છીએ અને તેનાથી અહીંયા આવતા જેટલા પણ અરજદારો છે એમની માટે અહીંયા પણ અમે વ્યવસ્થા કરી રાખી છે અને નગરપાલિકા દ્વારા પણ અમે વ્યવસ્થા કરાવવા માટે રેલવે સ્ટેશનની બાજુમાં પણ અમે વ્યવસ્થા ચીફ ઓફિસરને કહીને અને એમને રાત્રિ રોકાણ કરવું હોય તે માટેની પણ અમે વ્યવસ્થા કરવામાં આવેલ છે।